નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. મારા યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે પાવાગઢની નજીક. એવું ખૂબ સુંદર ધામ છે જ્યાં બાબા દેવનું મંદિર આવેલું છે. તો આપણે ત્યાં આવી ગયા છો બાબા દેવના દર્શન કરવા માટે. તો મારા વિડીયોની અંદર તમે બન્યા રહેજો, જેથી સરસ મજાના સુંદર પથ્થર પર આ મંદિર આવેલું છે. તો તમને ત્યાંના દર્શન હું મારા વિડીયો દ્વારા હું કરાવીશ. તો બન્યા રહેજો. તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે ને માત્ર આ મંદિર મોટા મોટા પથ્થરોની ઉપર જ બનેલું છે. તો આ મંદિર પાવાગઢની નજીકની અંદર એક ગામ આવેલું છે ચેલાવાડા, ત્યાં આવેલું છે. ખૂબ સુંદર મંદિર છે. અત્યારે ચોમાસાનું વાતાવરણ છે. ભક્તો ઘણી મોટી સંખ્યામાં પણ અહીં આગળ બાબાદેવના દર્શન કરવા માટે આવે છે. તો આપણે હવે ઉપર જઈ રહ્યા છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો. જો પાવાગઢ આવો તો અવશ્ય આ મંદિરના દર્શન કરવા આવજો. તો જોઈ લો, ખૂબ સુંદર મંદિર છે. પથ્થરોની પર બનેલું છે. મોટા મોટા પથ્થરોની શિલાઓ છે, એની પર આ મંદિર આવેલું છે. ખૂબ સુંદર નજારો છે. અહીંયાથી હવે ઉપર જઈશું આપણે. ત્યાં તમને બાબાદેવના દર્શન કરાવીશ. અહીંયા છે, કોઈ પણને ફોટો શૂટ કરવો હોય તો અહીંયા કરી શકે છે. આ મોટા મોટા પથ્થરો છે. જેમ કે આ મંદિર જોઈને જ બાબાદેવના ખૂબ અદ્ભુત અને એવા ચમત્કારી પરછા પણ છે એવું મેં અહીંયા જાણ્યું છે. તો તમને આજે સંપૂર્ણ મંદિરના દર્શન કરાવીશ. અહીંયાથી અમે ઉપર બાબાદેવના મંદિર સુધી આવી ગયા છે. અહીંયા ખૂબ એવી ગુફાઓ પણ છે, તમે જોઈ શકો છો. અહીંયાથી તમને આજુબાજુનો નજારો બતાવીશ. ખૂબ સુંદર નજારો છે, જોઈ શકો છો. ભક્તો ઘણી મોટી સંખ્યામાં અહીંયા બાબાદેવના અને મહાકાલીમાના દર્શન માટે આવે છે. અહીંયા આગળ પણ ફોટો પડાવવો હોય તો પડાવી શકાય છે. એવો નાનો સેટઅપ લગાવેલો છે કેમેરા માટે. અહીંયા આગળ પ્રસાદ માટે શ્રીફળ પ્રસાદ પણ મળી જાય છે. અને અહીંયા આગળ ભક્તોની કામના પૂર્ણ કર્યા બાદ અહીંયા આગળ ઊંટ, માટીનું ઊંટ એવું ચડાવવામાં આવે છે. જોઈ શકો છો તમે. અહીંયા આગળ લોકો આ ડુંગર પર આવીને પોતે ફોટોશૂટ પણ કરે છે, કેમ કે જગ્યા જેવી ખૂબ સુંદર છે. તો આપણે આવી ગયા છે બાબાદેવના મુખ્ય મંદિરની અંદરથી. મંદિરમાં આવ્યા બાદ આ પહેલી જે દુકાન છે ભાઈની, ત્યાં શ્રીફળ પ્રસાદ બધું મળે છે. અહીંયાથી આપણે ઉપર જઈશું બાબાદેવના દર્શન કરવા માટે. તો આ છે બાબાદેવનું મુખ્ય મંદિર. અહીંયા બધા શ્રીફળ વધેરતા હોય છે. અને અહીં આગળ બાબાદેવ જેમની હું વાત કરી રહ્યો છું એ સાક્ષાત સ્વરૂપે અહીં આગળ વિરાજમાન છે.
બધા ભક્તોની પણ કામના પૂર્ણ કરે છે અને એના અદ્ભુત ચમત્કારી એવા પરછા પણ છે. ગણેશજી ભગવાન પણ છે. તો આ છે બાબાદેવનું ખૂબ સુંદર મંદિર. દર્શન કરી શકો છો તમે. વિડીયો પસંદ આવે તો અવશ્ય લાઈક કરજો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો. કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. આ છે મહાકાલી મા બાબાદેવના મંદિરમાં તમે દર્શન કરી શકો છો. કમેન્ટમાં જય બાબાદેવ લખવાનું ભૂલશો નહીં. જો પાવાગઢ આવો તો અવશ્ય આ મંદિરમાં આવજો. નજીકની અંદર જ છે. તો અવશ્ય આ મંદિરના દર્શન કરવા માટે દર્શન કરી આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. ખૂબ સુંદર મંદિર છે. જય બાબાદેવ.